હવે આગળના લેક્ચરમાં આપણે રોલનું પ્રમેય અને મધ્યગમાન પ્રમેય, રોલ્સ થિયરમ એન્ડ મીન વેલ્યુ થિયરમ ઓલરેડી આપણે એનું ડિસ્કશન થિયરીનું કમ્પ્લીટ કર્યું હતું. એના રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે એના પછી આગળના લેક્ચરમાં આપણે જોઈશું એક્સરસાઇઝ 5.8. ચલો 5.8 નો ફર્સ્ટ સમ છે કે ભાઈ વેરીફાઈડ રોલ્સ થિયરમ, એટલે રોલનું થિયરમ તમારે શું કરવાનું છે, ચકાસવાનું છે. તો સમ છે ફર્સ્ટ નંબરનો એક્સરસાઇઝ 5.8. ઓકે, તો ફર્સ્ટ સમ છે કે ભાઈ f of x is equal to x square plus 2x minus 8, x belongs to minus 4 to 2. આ સમ તમને આપેલું છે. હવે આમાં તમારે વેરીફાઈ કરવાનું છે. ક્લિયર છે? તો અહીંયા જો ફર્સ્ટ કઈ વસ્તુ યાદ રાખવાની, તો મેં તમને રોલનું થિયરમ, રોલનું પ્રમેય માટે ત્રણ વસ્તુ કીધી હતી. f of a is equal to f of b થવું જોઈએ. સેકન્ડ કન્ડિશન, ફંક્શન કેવું હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ, એટલે સતત હોવું જોઈએ. અને થર્ડ ડિફરન્શિયેબલ, એટલે વિકલનીય હોવું જોઈએ. ક્લિયર છે? તો ધ્યાન આપો અહીંયા હિયર સ્ટેટમેન્ટ આખું હોલ લખી દેવાનું કે f of x is a polynomial. કેવું વિધેય છે ભાઈ? પોલિનોમિયલ એટલે બહુપદી વિધેય છે. અને બહુપદી વિધેય હંમેશા કેવું હોય? સતત અને વિકલનીય હોય. ઓકે, કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ હોય. f of x is a polynomial, hence f of x is continuous at which interval? Close, minus 4 to 2, and differentiable at open interval minus 4 to 2. There exists c. तो c क्या મળશે? તો ઓપન ઇન્ટરવલમાં c belongs to minus 4 to 2 વિવૃત અંતરાલમાં, such that f dash c is equal to શું થશે? 0 થશે. ક્લિયર છે? ચલો ઓકે, આનું ગુજરાતીમાં આપણે લખીએ તો અહીં f of x એ બહુપદી વિધેય છે. તેથી f of x એ કયા અંતરાલમાં? સમૃદ્ધ અંતરાલ -4 to 2 પર સતત અને -4 to 2 વિવૃત અંતરાલ પર વિકલનીય છે. તેથી એક c belongs to વિવૃત અંતરાલમાં એવો મળે કે જેથી શું થશે ભાઈ? f dash c બરાબર 0 થશે. બરાબર? હવે ચલો આ પહેલી કન્ડિશન ભાઈ પોલિનોમિયલ એટલે બહુપદી વિધેય છે. બરાબર? તે ઓલવેઝ કેવું હોય? કન્ટિન્યુઅસ હશે અને ડિફરન્શિયેબલ હશે. નાઉ હવે જો a is equal to -4 થશે અને b is equal to 2 થશે. તો ચલો f of a એટલે f of -4, ચલો આમાં -4 મૂકો તો -4 નો સ્ક્વેર 16 -4 into 2 એટલે -8 એટલે આન્સર શું આવ્યો? 0 થશે. અને f of 2, ચલો f of 2 મૂકો 2 નો સ્ક્વેર 4 plus 2 2 જા 4 -8 એટલે આનો આન્સર 0 થશે. તો f of -4 is equal to f of 2 થશે. ક્લિયર છે? તો જો થ્રી કન્ડિશન, ત્રણેય કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થઈ જાય છે. તો નાઉ f dash c is equal to 0 થશે. ચલો આનું ડેરિવેશન લો, આનું વિકલન લો, એટલે x નું શું થશે? 2x પ્લસ આનું શું થશે? 2, એટલે f dash x શું થશે? 2x plus 2. તો અહીંયા f dash c છે તો x ની જગ્યાએ શું મૂકી દેવાનું? c, એટલે 2c plus 2
is equal to 0. तो 2c is equal to -2, so therefore c is equal to -1. तो -1 આમાં included છે, તો c is equal to -1 belongs to open interval -4 to 2. c ની વેલ્યુ ઓલવેઝ ઓપન ઇન્ટરવલ એટલે વિવૃત અંતરાલમાં જ મળવી જોઈએ. c ની વેલ્યુ ક્યારે -4 અને 2 નહીં હોય, ખાલી કઈ વેલ્યુ છે એની ઇન બિટવીન એટલે એની વચ્ચેની કિંમત જ હશે, એની વેલ્યુ છે. ક્લિયર છે? તો હેન્સ we verified Rolle's theorem. ક્લિયર છે? જો ફરી રોલિસ થિયરમ વેરીફાઈ કરવું હોય એટલે રોલનું પ્રમેય તમારે વેરીફાઈ કરવું હોય તો ત્રણ કન્ડિશનો પહેલા જોવું પડે. ફર્સ્ટ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ એટલે સતત હોવું જોઈએ. સેકન્ડ, ડિફરન્શિયેબલ હોવું જોઈએ એટલે વિકલનીય હોવું જોઈએ. બરાબર? અને થર્ડ, f of a is equal to f of b થવું જોઈએ. તો જો આ ત્રણ કન્ડિશન વેરીફાઈ થાય તો જ f dash c is equal to શું થશે? 0 થશે. તો ફર્સ્ટ આ થ્રી કન્ડિશન આપણે વેરીફાઈ કરી નાખી. આ બે કન્ડિશન પ્રૂવ કરવાની જરૂર નથી કેમ કે અહીંયા તમને જે આપ્યું છે એ પોલિનોમિયલ છે. પોલિનોમિયલ એટલે બહુપદી વિધેય. તો આગળ એક સમ એક્ઝામ્પલમાં આવી ગયો કે એવરી પોલિનોમિયલ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. ક્લિયર છે? તો આ બે વેરીફાઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે અહીંયા સાઇન આપી દીધી ભાઈ f of x is a polynomial. f of x એ બહુપદી વિધેય છે તો કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ બંને હશે. ઓકે, તો આ f dash c is equal to 0 લઈ લો તો ઓટોમેટિક c ની વેલ્યુ મળી જશે. ક્લિયર? તો આ તમારો એક્ઝામ્પલ 1 થઈ ગયો. હવે એના પછી સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે examine if Rolle's theorem is applicable to any of the following function. Can you say something about the converse of Rolle's theorem for this example? બરાબર? એટલે તમારે ચેક કરવાનું છે ભાઈ અહીંયા જે ત્રણ સમ આપ્યા છે એમાં રોલનું પ્રમેય એટલે રોલીસ થિયરમ એપ્લિકેબલ છે કે નહીં, એટલે તમે રોલનું પ્રમેય ચકાસી શકો કે નહીં. બરાબર? તમે લાગુ પાડી શકો કે નહીં. ક્લિયર છે? તો ફર્સ્ટ આપ્યું છે ઇન્ટિજર પાર્ટ ઓફ x, x belongs to 5, 9. f of x is equal to integer part of x ના શું આપ્યું છે? x belongs to 5, 9. ઓકે, તો ચલો ફર્સ્ટ કન્ડિશન આપણે લઈ લઈએ. તમને જોઈને જ ખબર છે કે ઇન્ટિજર પાર્ટ ઓફ x આ કન્ટિન્યુઅસ નથી. બરાબર? ઇન્ટિજર પાર્ટ ઓફ x કન્ટિન્યુઅસ નથી, સતત નથી, એટલે આ રોલનું થિયરમ આમાં એપ્લિકેબલ થશે નહીં. તો પહેલા એના કરતા સહેલી મેથડ છે આ પહેલું ચેક કરવાનું. f of a is equal to f of b તો હશે તો ઓલરેડી ખબર પડી જશે. તો હિયર a is equal to 5, b is equal to 9. તો ચલો f of a એટલે f of 5 તો ઇન્ટિજર પાર્ટમાં 5, ઇન્ટિજર પાર્ટમાં 5 તો is equal to તો 5 નો ઇન્ટિજર પાર્ટ એટલે 5 નો પૂર્ણાંક ભાગ 5 જ થશે. f of b એટલે f of 9 તો ઇન્ટિજર પાર્ટમાં 9 તો એનો ઇન્ટિજર પાર્ટ શું થશે? 9. તો અહીંયા જોઈને જ ખબર પડે ભાઈ અમે વેલ્યુ સેમ આપી નથી તો f of 5 is not equal to f of 9 થશે. તો therefore અહીં here the function does not satisfy the condition, hence Rolle's theorem cannot be applicable. તો જો અહીંયા f of 5 is not equal to f of 9 છે. તો here એટલે અહીં f function does not satisfy the condition એટલે આપણું વિધેય આ કન્ડિશનનું સમાધાન કરતું નથી. બરાબર? તો આના ઉપર તમે રોલનું પ્રમેય એપ્લિકેબલ નથી એટલે રોલનું પ્રમેય તમે ચકાસી શકો નહીં.
ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? ઓકે, બીજું આ તો કન્ડિશન ફૂલફિલ નથી થતી, આમાં બીજી કન્ડિશન એ ફૂલફિલ નહીં થાય, કન્ટિન્યુઅસ એ નહીં થાય અને ડિફરન્શિએબલ એ નહીં થાય, કેમ કે ઓલરેડી આવા સમ આપણે આગળ કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી બંને માટે ગણેલા છે. પણ આપણે ત્રણ કન્ડિશન માંથી કોઈ પણ એક કન્ડિશન વેરીફાઈ ના થાય તો ઓલરેડી રોલિસ થિયરમ એપ્લિકેબલ કહી શકો નહીં. ક્લિયર છે? ઓકે, ચલો એના પછી આ સેકન્ડ નો ફર્સ્ટ, સેકન્ડ નો સેકન્ડ શું આપેલો છે? f of x is equal to integer part of x. x belongs to -2 to 2. તો સેમ પ્રોસીજર આના થશે. a is equal to -2 લેવાના, b is equal to 2 તમે કન્સિડર કરશો તો f of -2 એટલે -2 નો ઇન્ટિજર પાર્ટ -2 થશે અને f of 2 એટલે 2 નો ઇન્ટિજર પાર્ટ 2 થશે. તો આ બે વેલ્યુ સેમ બનશે નહીં. That's why Rolle's theorem does not applicable for a particular function. એટલે આ ફંક્શન માટે તમે રોલનું પ્રમેય ચકાસી શકો નહીં. ક્લિયર છે? ઓકે, એના પછી થર્ડ નંબર છે કે ભાઈ f of x is equal to x square minus 1. x belongs to 1, 2. તો ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન આપો, f of x is equal to x square minus 1 આ કયું ફંક્શન કહેવાય? પોલિનોમિયલ એટલે બહુપદી વિધેય કહેવાય. તો બહુપદી વિધેય કન્ટિન્યુઅસ અને ડિફરન્શિએબલ હોય એટલે સતત અને વિકલનીય હશે. તો આપણે ખાલી કઈ કન્ડિશન ચેક કરવાની રહી? થર્ડ કન્ડિશન. તો થર્ડ કન્ડિશન શું હતી? તો લે a is equal to 1 and b is equal to 2. ચલો f of 1 એટલે 1 નો સ્ક્વેર minus 1 એટલે આન્સર શું થશે? 0 થશે. અને f of 2 એટલે 2 નો સ્ક્વેર 4 minus 1 એટલે આન્સર શું થશે? 3 થશે. તો જો મિત્રો આ બંને આન્સર સેમ નથી તો f of 1 is not equal to f of 2. તો અહીંયા રીઝન લખી દેવાનું. Here the given condition does not satisfy, therefore we cannot apply the Rolle's theorem for the particular function. એટલે આપણે રોલનું પ્રમેય લાગુ પાડી શકીએ નહીં આ જે તમને વિધેય આપ્યું છે એના ઉપર. ક્લિયર? કેમ કે આ ત્રીજી કન્ડિશન, થર્ડ કન્ડિશન આમાં એપ્લિકેબલ નથી. ક્લિયર છે? ઓકે, હવે એના પછી આઈએમપી કરજો થર્ડ નંબર, કેમ કે થોડુંક ડિફરન્ટ છે. શું કહે છે? f -i to 5 ક્લોઝ ઇન્ટરવલ to r given ડેટામાં તમને આપેલું છે is a differentiable function એટલે વિકલનીય છે અને f dash x does not vanish. f dash x does not vanish એટલે ભાઈ આની વેલ્યુ ક્યારે 0 ના હોય. આની does not vanish means આની વેલ્યુ ક્યારે 0 ના હોય એટલે તમે f dash c is not equal to 0 લઈ શકો, કેમ કે f dash x ફાઇન્ડ કરીને એમાં x ની જગ્યાએ તમે શું મૂકો છો? c. તો f dash c is not equal to 0 થશે. આ કન્ડિશનનો તમે યુઝ કરી શકો. તો અહીંયા ઓલરેડી તમને કહી દીધું છે કે ભાઈ આ ફંક્શન કેવું છે? આ ફંક્શન ડિફરન્શિએબલ છે. ડિફરન્શિએબલ એટલે વિકલનીય. તો every differentiable function is continuous. જો ફંક્શન વિકલનીય હોય તો એ હંમેશા સતત હોય. બરાબર? એટલે ઓટોમેટિક કન્ટિન્યુઅસ થઈ ગયું. ઓકે, તો here f of x is differentiable function. Therefore f of x is also a continuous function. f of x जो differentiable હોય એટલે વિકલનીય હોય તો f of x is always a continuous function. તો એ always કેવું છે? સતત હશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે આપણો આન્સરમાં તમારે પ્રૂવ કરવાનું છે ભાઈ f of 5 is not equal to f of 5. તો મિત્રો આમાં તમારે એક જ વસ્તુ વેરીફાઈ કરવાની રહેશે. આમાં તમે રોલિસ થિયરમ એપ્લાય કરશો કે મીન વેલ્યુ થિયરમ એપ્લાય કરશો. તો યાદ રાખો કે ભાઈ રોલિસ થિયરમમાં શું આવે? ખાલી f dash c is equal to 0 થાય.
અને મીન વેલ્યુ થિયરમમાં f ડેશ c ઇઝ ઇક્વલ ટુ fb માઈનસ fa અપોન b માઈનસ a, એટલે fb માઈનસ fa એટલે f5 માઈનસ f માઈનસ 5 થઈ જશે, એટલે આ બે વેલ્યુ તમને એમાં મળી જશે. એટલે તમે શું એપ્લાય કરશો? મીન વેલ્યુ થિયરમ. તો હિયર we apply mean value theorem, એટલે મધ્ય કમાન પ્રમેય લગાડો. કયો પ્રમેય લગાડશો? મધ્ય કમાન પ્રમેય. બરાબર. તો therefore ચલો f ડેશ c is equal to શું થશે? fb minus fa upon b minus a થશે. અને આની વેલ્યુ શું છે? is not equal to 0. f dash c is not equal to 0 કેમ કે અહીંયા તમને કહી દીધું છે કે ભાઈ f dash c does not vanish, એટલે f dash c f dash x શૂન્ય ના હોઈ શકે, 0 ના હોઈ શકે. ઓકે, તો આની વેલ્યુ is not equal to 0. ચલો વેલ્યુ મૂકો. f of b એટલે f of 5 minus f of minus 5 upon b minus a, એટલે b ની વેલ્યુ છે 5. b ની વેલ્યુ 5 અને a ની વેલ્યુ -5, એટલે નીચે માઈનસ માઈનસ પ્લસ 5 થઈ જશે. is not equal to 0. ચલો 10 0 સાથે મલ્ટીપ્લાય માં જાય તો આન્સર શું થઈ જશે? 0 થઈ જશે. તો is not equal to 0. આ અહીંયા મલ્ટીપ્લાય માં 0 into 10 એટલે 0 જ રહેશે. ચલો આ -5 પેલી પર લઈ જાઓ તો f of 5 is not equal to f of minus, જે તમારે પ્રૂવ કરવાનું. ક્લિયર છે? ફરીથી સમજી લો કે આ એક ફંક્શન આપ્યું છે અને એ ફંક્શનમાં તમને બે કન્ડિશનો આપી દીધી છે કે ભાઈ f of x is differentiable and f dash x does not vanish. હવે f of x is differentiable એટલે વિકલનીય છે. બરાબર. તો એ ઓલવેઝ કેવું હોય? સતત હોય. તો f of x is also continuous function થશે, એટલે સતત વિધેય થશે. બરાબર. બીજું does not vanish એટલે f dash c is not equal to તમે 0 લઈ શકો. તો ચલો મધ્ય કમાન પ્રમેય લગાડો એટલે we apply mean value theorem. તો f dash c is equal to fb minus fa upon b minus a is not equal to 0. વેલ્યુ મૂકી દીધી, સિમ્પ્લિફાઈડ કરો એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? ઓકે. ચલો એના પછી 4th નંબર છે વેરીફાઈ મીન વેલ્યુ થિયરમ, એટલે મધ્ય કમાન પ્રમેય તમારે ચકાસવાનું છે. ઓકે, f of x is equal to તમને આપી દીધું છે x2 4x 3 in the interval a, b અને a ની વેલ્યુ આપી દીધી છે 1 અને b ની વેલ્યુ આપી છે 4. ચલો આ તમારે વેરીફાઈ કરવાનું છે. હવે સમજી લો મીન વેલ્યુ થિયરમ એટલે મધ્ય કમાન પ્રમેય, તો એમાં બે જ કન્ડિશનો ચેક કરવાની. કન્ટિન્યુઅસ હોવું જોઈએ અને ડિફરન્શિયેબલ, એટલે સતત હોવું જોઈએ અને વિકલનીય હોવું જોઈએ. એમાં f of a is equal to f of b કન્ડિશન ચેક કરવાની આવતી નથી. ઓકે, તો અહીંયા જો આ કયું ફંક્શન છે? પોલિનોમિયલ, એટલે બહુપદી વિધેય છે. તો બહુપદી વિધેય ઓલવેઝ કેવું હોય? કન્ટિન્યુઅસ હશે અને ડિફરન્શિયેબલ હશે. તો અહીંયા એ સ્ટેટમેન્ટ લખી દેવાનું છે કે f of x is polynomial. Therefore f of x is continuous at close interval a to b and differentiable at open interval a to b such that there exists a c belongs to open interval માં c મળશે. For that f dash c is equal to શું થશે? For that f dash c is equal to fb minus fa upon b minus a થશે.
મીન વેલ્યુ થિયરમ છે. ઓકે, તો ગુજરાતીમાં કઈ રીતે લખવાનું ભાઈ f of x એ બહુપદી વિધેય છે. f of x એ સમૃદ્ધ અંતરાલ a થી b પર સતત અને વિવૃત અંતરાલ a થી b પર વિકલનીય છે. તેથી એક c belongs to વિવૃત અંતરાલ a, b મળે કે જેથી f' c બરાબર આ થશે. ક્લિયર? ઓકે, ચલો f' c એટલે આનું તમે વિકલન લો તો શું થશે? 2x 4 થશે. એમાં x ની જગ્યાએ શું મૂકી દેવાનું? c. એટલે 2c 4 is equal to fb. b ની વેલ્યુ કેટલી છે? 4 minus f1 upon 4 minus 1. તો 2c 4 ચલો f4 તો x ની જગ્યાએ 4 મૂકી દો એટલે 16 minus 4 4 જા 16 minus 3 minus 1 મૂકો તો 1 નો સ્ક્વેર 1 minus 4 into 1 4 minus 3 upon 3 જશે. તો 2c minus 4 is equal to 16 16 કાઢે એટલે minus 3 આ minus 4 minus 3 એટલે minus 7 અને આ 1 એમાંથી માઈનસ કરો એટલે minus 6 minus minus plus 6 upon 3. તો 2c minus 4 is equal to 3/3 એટલે આન્સર શું થશે? 1. તો 2c is equal to 4 પેલી બાદ જશે એટલે 5. તો c is equal to 5/2. હવે 5/2 એટલે કેટલા થશે? 2.5 થશે. તો 2.5 1 અને 4 ની વચ્ચે આવી જશે. તો belongs to 1,4. તો hence we verified the mean value theorem. બરાબર? તો અહીંયા તમે તમારું રોલનું પ્રમેય ચકાસી, સોરી મધ્યકમાન પ્રમેય ચકાસી. ક્લિયર છે? ઓકે, ચલો 5th નંબર એના પછી વેરીફાઈ મીન વેલ્યુ થિયરમ એટલે મધ્યકમાન પ્રમેય તમારે ચકાસવાનું છે. f of x is equal to x³ minus 5x square minus 3x in the interval તમને આપ્યો a, b. બરાબર? a ની વેલ્યુ લેવાની છે તમારી 1, b ની વેલ્યુ 3. find all c belongs to 1,3 for which f' c is equal to 0. જો મિત્રો આમાં બે સમ તમારે કમ્બાઈન કરેલા છે. એક મીન વેલ્યુ થિયરમ ચકાસવાનું છે એટલે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે અને બીજું c ફાઇન્ડ કરવાનો છે. કઈ કન્ડિશન નો યુઝ કરી? f' c is equal to 0. ચલો અહીંયા જો આ પોલીનોમિયલ છે. ઓકે, તો આ સ્ટેટમેન્ટ લખી દેવાનું કે ભાઈ f of x is polynomial, therefore f of x is continuous in closed interval a to b and differentiable in open interval a to b such that there exists a c belongs to a, b for that. આ થશે એટલે ગુજરાતીમાં f of x એ બહુપદી વિધેય છે. therefore f of x એ સમૃદ્ધ અંતરાલ a, b પર સતત અને વિવૃત અંતરાલ a, b પર વિકલનીય છે. તેથી એક c એવો મળે કે જેથી f' c is equal to fb minus fa upon b minus a થશે. ક્લિયર? ચલો f' c તો આનું ડેરિવેશન લો તો શું થશે? 3x square minus 10x minus 3. તો અહીંયા 3x ની જગ્યાએ c square એટલે 3c square minus 10c minus 3 is equal to f3 minus f1 upon 3 minus 1 એટલે 2 થશે. ક્લિયર? તો 3c square minus 10c minus 3 is equal to ચલો f of 3 એટલે x ની જગ્યાએ 3 મૂકો એટલે 3 નો સ્ક્વેર 9 9 3 જા 27 minus 3 મૂકો 10 3 જા 30 minus 3 minus 1 મૂકો 1 નો સ્ક્વેર 1 1 into 3 3 1 into 10 તો minus 10 minus 3 upon 2. तो 3c square minus 10c minus 3 is equal to चलो minus 33
એમાં 27 માઈનસ કરો એટલે -6, આમાં -13, એમાં 3 માઈનસ કરો એટલે -10, માઈનસ માઈનસ પ્લસ 10 ડિવાઇડેડ બાય 2, તો 3c² -10c -3, આ 4 બાય 2 એટલે 2 થશે, 2 આ બાજુ લઈ લો એટલે 3c² -10c -5 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે ચલો આ 5 into 3, 5 3 જા 15, 15 ના બે એવા પાર્ટ પાડો કે આન્સર માં શું આવે? -10 આવે. ઓકે, કોઈ જગ્યાએ ભૂલ ના થતી હોય ખાસ જોઈ લેજો. 3x² -10x -3, 3c² -10c -3 અને f(3) એટલે 3 નો સ્ક્વેર 9, 9 3 જા 27, 10 into 3 એટલે -30 અને -3. ઓકે, 3 -10 અને -3. ઓકે, બરાબર. હવે તો આનો પાર્ટ, તો 5 અને 3 નો એવા બે કોઈ પાર્ટ પડે નહીં, તો કઈ રીતે તમારે ફાઇન્ડ કરવું પડશે? ડેલ્ટાની મેથડથી. તો હિયર a is equal to 3, b is equal to -10, c is equal to -5. So therefore delta is equal to -b plus or minus under root delta upon 2a. So delta is equal to -b એટલે -10 એટલે +10 થશે અહીંયા, plus or minus under root delta, delta એટલે b સ્ક્વેર, આનો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર 100 minus 4a અને c એટલે આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ a 4 into 3 12, 12 5 જા 60. ઓકે, upon 2a, 2a એટલે 2 into 3 એટલે 6 થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ તમારે ડેલ્ટા મળી ગયો એટલે આ c ની વેલ્યુ મળી ગઈ અહીંયા c. ક્લિયર છે? હવે આનું રૂટ, તો c is equal to 10 plus or minus under root 160 upon 6. c is equal to 10 plus or minus under root 160 upon 6. ચલો 160 નું એપ્રોક્સિમેટ રૂટ કેટલું થશે? તો આના બે પોસિબલ વેલ્યુ થશે. c is equal to 10 plus under root 160 by 6 or 10 minus under root 160 by 6. આ તમારી c ની વેલ્યુ મળી જશે. ક્લિયર છે? ઓકે, હવે તમારે c ફાઇન્ડ કરવાનું છે, પણ કોનો યુઝ કરી? સેકન્ડ માં f' c નો. આ તમારું મીન વેલ્યુ થિયરમ વેરીફાઈ થઈ ગયો, બરાબર. હવે f' c, તો નાઉ f' c is equal to 0. તો ચલો 3c² -10c -3 is equal to 0. તો 3 3 જા 9, 9 ના બે પાર્ટ પાડો તો 9 into 1, તો 3c² -9c plus c -3 is equal to 0. ચલો આ બેમાંથી 3 કોમન લઈ લો, 3c કોમન આવશે તો c -3 પ્લસ આમાંથી 1 કોમન આવશે તો c -3 is equal to 0. તો c -3 અને 3c plus 1 is equal to 0. તો c -3 is equal to 0 or 3c plus 1 is equal to 0. तो c is equal to 3 और c is equal to -1 by 3. तो c ની બે વેલ્યુ મળી 3 और -1 by 3. ચેક કરો 1 અને 3 ઓપન ઇન્ટરવલ મળીએ તો belongs to 1, 3. તો જો મિત્રો અહીંયા 3 તમારો ગણાશે નહીં, અહીંયા તમારો 3 કન્સિડર થશે નહીં. ઓકે, તો -1 by 3 x² minus તો આમાંથી કઈ વેલ્યુ તમારી કન્સિડર થશે? તો જો -1 by 3 ab કેવા આવશે? પોઈન્ટમાં આવશે, બરાબર. અને અહીંયા 3b તમને કેવો મળે છે? ઓપન ઇન્ટરવલમાં મળે છે, બરાબર. તો c ની આમાં એક પણ વેલ્યુ મળશે નહીં. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? કેમ કે જો f' c તમે ફાઇન્ડ કર્યો આના ઉપરથી તો આનું શું થશે? 3x² -10x -3 થશે. તો x ની જગ્યાએ c મૂકો તો 3c² -10c -3 is equal to 0 થશે. તો એના બે પાર્ટ પાડો તો 9 into 1 આપણે પાર્ટ પાડ્યો
આન્સર શું મળ્યો 3 और -1/3 તો ફ્રેન્ડ્સ આમાં એક આના આન્સરમાં એક લોચા છે તમાર એક્સરસાઇઝ 5.8 માં આના આન્સર આપેલા નથી બરાબર એટલે આનો મતલબ આમાં કોઈ વેલ્યુ મળશે નહીં તમે રેફરન્સમાં જોશો તો આની વેલ્યુ પોસિબલ છે બરાબર તો આમાં તમે સિમ્પ્લિફાઈડ કર્યું તો આ બે માંથી એક વેલ્યુ આની ઇન બિટવીન નથી બરાબર તો C does not exist C ની કોઈ વેલ્યુ મળશે નહીં ક્લિયર છે ખ્યાલ ગયો ઓકે હવે એના પછી લાસ્ટ સમ છે કે એક્ઝામિન ધ applicability of mean value theorem for all three functions given in the above exercise 2 એ ક્વેશ્ચન નંબર 2 માં તમે જે રોલ થિયરમ એપ્લાય કર્યો રોલ નું પ્રમેય તમે જે ચકાસ્યું એમાં ફરીથી તમારે શું ચકાસવાનું મધ્ય કમાન પ્રમેય એટલે જો મિત્રો અહીંયા તમને પહેલું આપ્યું છે f of x is equal to integer part of x બીજું આપ્યું છે f of x is equal to integer part of x ખાલી શું બદલાય છે એની રેન્જ બદલાય છે અને થર્ડ આપ્યું છે f of x is equal to x per minus 1 હવે આ બંને ફંક્શન ચલો મધ્ય કમાન પ્રમેય તમારે ચકાસવું છે એટલે મીન વેલ્યુ થિયરમ તમારે ચેક કરવો છે તો આ બંને કન્ટીન્યુઅસ તો છે નહીં કેમ કે મીન વેલ્યુ થિયરમમાં તમારે બે જ વસ્તુ ચેક કરવાની એક કન્ટીન્યુઅસ અને બીજું ડિફરન્શિયેબલ તો આ બંને કન્ટીન્યુઅસ નથી તો આમાં પણ મીન વેલ્યુ થિયરમ એપ્લાય થશે નહીં એટલે મધ્ય કમાન પ્રમેય એમાં એપ્લાય થશે નહીં ખાલી એક જ ફંક્શનમાં એપ્લાય થશે કયામાં આ થર્ડમાં કે થર્ડમાં x² - 1 છે તો આ ફંક્શન કેવું છે પોલિનોમિયલ બહુપદી વિધેય છે તો બહુપદી વિધેય હોય તો એ ઓલવેઝ કન્ટીન્યુઅસ અને ડિફરન્શિયેબલ હોય એટલે આમાં તમે એપ્લાય કરી શકો આ બેમાં કન્ટીન્યુઅસ નથી એવું તમારે પ્રૂવ કરી દેવાનું બરાબર તો ઓલરેડી આ બે થશે નહીં આમાં તમે મીન વેલ્યુ થિયરમ એપ્લાય કરી શકો નહીં અને આમાં એપ્લાય થશે ક્લિયર છે તો અહીંયા એક્સરસાઇઝ 5.8 આપણે કમ્પ્લીટ કરીએ છીએ એના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિસલેનિયસ એક્ઝામ્પલ એટલે પ્રક્રિયાના ઉદાહરણો આપણે જોઈશું ક્લિયર